જય શ્રી કૃષ્ણ મિત્ર મિત્રો, કેમ છો બધું? બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસપીસીસીનું જે છે પેપર પ્રેઝન્ટેશન જેને આપણે સિરીઝ ચલાવી છે, બરાબર છે. આ હિસાબે પેપર ચેક થવાના હોય તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, બરાબર. એસપી, ઇકો અને બીએ ઓલમોસ્ટ સેમ પ્રેઝન્ટેશન રહેશે, પણ દરેકની એક ખાસિયતો છે. એસપીમાં પત્ર મેઇન હોય, ઇકોમાં પાછળનો છેલ્લો પ્રશ્ન મેઇન હોય, બીએમાં પણ છેલ્લો પ્રશ્ન અને સાથે આના મુદ્દા, બરાબર. મેઇન આમાં લક્ષણો ને એ બધું હોય, રાઈટ. એ બધું મેઇન હોય તો તમારે એ ફોકસ કરવાનું છે. બાકી એ જ વસ્તુ રહેશે. સ્ટાર્ટ કરવાની જો હું વાત કરું આગળ, ઓકે, એક સેકન્ડ. ચલો સ્ટાર્ટ કરવાની જો વાત કરું તો એ સેક્શન, એ જ પહેલું પેજ આપણું આ રહેશે, સિમ્પલ પ્રેઝન્ટેશન. જો દરેકમાં હું તમને અલગ વ્યક્તિના પેપર દેખાડું છું, બરાબર. જો તમે જોતા હશો તો અક્ષરો સેમ નહીં હોય, બરાબર. દરેક સ્ટુડન્ટ અલગ અલગ છે, બરાબર છે. અને એનું પ્રેઝન્ટેશન કયા ટોપરનું કેવું હોય હું તમને દેખાડું છું. છે એકદમ સિમ્પલ પ્રેઝન્ટેશન. પછી જો તમારે ઓપ્શન પણ લખવાના અને એનો જવાબ પણ લખવાનો. એક લીટી છોડવાની એટલે 10 આવી જશે, રાઈટ. સેક્શન બીમાં પણ સેમ વસ્તુ. એજન્સીની વ્યાખ્યા પૂછી છે, એજન્સી વિશે પૂછ્યું છે. લખ્યું એજન્સી, અંડરલાઇન કરીને મુદ્દો પાડ્યો એટલે લાગે કે હા મુદ્દો લગાય છે, બરાબર. જે આવડે છે એની નીચે અંડરલાઇન કરો. હંમેશા 2 લીટીનો ગેપ રાખો. તમે જોઈ શકો છો અહીંયા 2 લીટીનો ગેપ છે, રાઈટ. અને પહેલું મેં એકાઉન્ટનું પેપર જ્યારે તમને મેં દેખાડ્યું હતું ત્યારે શું હતું કે આમ હતું, વચ્ચે એમ લાઈનો કરી હતી. અને સપોઝ તમને ટાઈમ નથી મળતો તો જો તમે આ રીતે પણ પ્રેઝન્ટેશન કરી શકો છો, ખોટું પડશે નહીં, રાઈટ. ચલો પછી જો તમને જે આવડે છે અથવા તો જે જવાબ છે, રાઈટ. જેમ કે અહીંયા છે કે બેંક સાથે પત્રવ્યવહાર કેવો હોવો જોઈએ, તો સરળ, ટૂંકો અને સ્પષ્ટ હોવો જોઈએ. તો તમે નીચે અંડરલાઇન કરી દઈએ એટલે સર જે આવશે એ જોતાં જ આવી રીતે ટિક કરી દેશે, ઓકે ડન. જો પછી શું કહે કે ભાઈ વર્તમાન પત્રના શું લખ્યું છે, તંત્રીને સંબોધીને લખાતા પત્રો બીજા ખાલી જગ્યા અથવા ખાલી જગ્યાને નામે ઓળખાય. તો જાહેર પત્રો અથવા તો જે છે ચર્ચાપત્રોના પત્રો તરીકે ઓળખાય, રાઈટ, બરાબર છે. તો ચર્ચાપત્રોના તરીકે અથવા જાહેર પત્રો તરીકે, તો એની નીચે એને અંડરલાઇન કરી દીધી. તો એ અંડરલાઇન કરશો જે તમને આવડશે તો તમારા જે છે ફોકસ વધારે રહેશે. જો બધામાં એવું છે, બધામાં. ઇવન આને જે છે, જો આ પછી સેક્શન સી, એક સેકન્ડ, આ કેમ આવશે, ઓકે. સેક્શન બીમાં 15 છે, મે બી તમારી બ્લુ પ્રિન્ટ શું છે એને ઇગ્નોર કરો, બરાબર છે. એ રીતે તમે કરી શકો છો, રાઈટ. સેક્શન સી જો 2 માર્ક્સના કઈ રીતે લખ્યા છે, પૂછવું છે શું કે ભાઈ સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવાની જરૂરિયાત શા માટે ઊભી થાય, બરાબર છે. વ્યાપારી સંસ્થાઓને સામાન્ય રીતે નીચે દર્શાવેલ, અચ્છા, તો સરકારી વિભાગોનું નામ પૂછ્યા છે. તો જે પૂછ્યું છે એની નીચે અંડરલાઇન કરી દીધું. અને પછી એણે મુદ્દા પાડી દીધા. હવે 2 માર્ક્સ હોય ને એમાં 4 મુદ્દા આવવા જોઈએ, 4 નામ આવવા જોઈએ, 4 લીટીઓ આવવી જોઈએ, 4 મુદ્દા આવવા જે પણ છે. એણે તો પણ કેટલા લખ્યા, 6 લખ્યા. તો સપોઝ તમે 4 લખો છો તો સાચું પડે, રાઈટ. પછી જો શેરનું કાયદાકીય હસ્તાંતરણના સંજોગો પૂછે 2 માર્ક્સમાં. તો એના નામ લખ્યા ને એક લીટી લખી, પરફેક્ટ. આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ. એટલે સાહેબ જોતા જ ટીક કરી દે. હવે તમારે આ લખવાની જરૂર નથી. તમે કાં તો એવું પણ લખી શકો, જો 3 લખવું હોય દેટ વિલ બેટર. 3 લખો અને આનું ઘટાડી દો, એક લીટી, બરાબર છે. ચલો પછી જો વાત કરું, જો આને 5 મુદ્દા લખ્યા છે, જો કે એની જરૂર નથી. આ યુઝલેસ ગણાય છે, હું તમને કહું, 2 માર્ક્સમાં, બરાબર છે. 5 મુદ્દા લખવાની જરૂર નથી. અથવા તમે શોર્ટ કરવા માટે શું કરી શકો, 5 મુદ્દા એક લીટી લખો. અથવા તો તમે એવું લખી શકો ઉપર 5 મુદ્દા અને એને 2 જ મુદ્દા એક્સપ્લેન કરો. તો આ દેટ વિલ બેટર ફોર યુ, બરાબર છે. પછી જો વાત કરું અહીંયા તમારે એફસીડી વિશે પૂછ્યું છે, ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર. પીસીડી વિશે પૂછ્યું છે, પાર્શિયલ કન્વર્ટેબલ ડિબેન્ચર. આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ, ડન, બરાબર છે. તો આ રીતે લખો. જે તમે પૂછ્યું છે એને હાઇલાઇટ કરો, બરાબર. કંપનીના ધારા મુજબ સભ્યપદનો અર્થ શું થાય, આપી દીધો સભ્યપદનો અર્થ 2 માર્ક્સમાં, બરાબર. અહીંયા એક ભૂલ થઈ છે, ઓકે, નથી થઈ. જો મને હું જ કહેતો હતો કે ભૂલ કેમ નહીં થઈ. આને જો ખાલી આટલું લખ્યું હોય, તમને પૂછ્યું સભ્યપદનો અર્થ, તો તમારે પોતે લોજિક દોડાવવાનું કે હું ખાલી વ્યાખ્યા લખીશ, મને 1 માર્ક મળશે. તો બીજા 1 માર્ક્સ માટે કંઈ માન લખવું પડશે. તો એણે જો એકદમ સિમ્પલ લખ્યું કે આમ સભ્ય થવા માટે સભ્ય સંખ્યા માટે લેખિત સંમતિ આપી હોવી જોઈએ. સભ્યોનું નામ કંપનીના સભ્યપત્રમાં હોવું જોઈએ. અને 2 મુદ્દા જે આપેલા છે બુકમાં, બરાબર છે. વ્યાખ્યા ઉપરથી એ લખી દીધા એટલે આનો 1 માર્ક્સ થઈ ગયો. મેં જોતા જ કીધું ને કે યાર આણે ભૂલ કરી છે, પણ નહીં, પરફેક્ટ લખેલું છે કે ભાઈ આનો 1 માર્ક્સ અને ઉપરવાળાનો 1 માર્ક્સ, રાઈટ. આગળ જોઈએ તો શું કે પ્રોક્સી અંગેની સેક્રેટરીની ફરજો કોઈ પણ 2 તમારે લખવી પડે, કારણ કે 1 માર્ક્સ જોઈએ. આણે 3 લખી છે, બરાબર છે. પછી કમ્પ્યુટરની વિવિધ સભાઓની વિશેની વર્ગીકરણ પૂછ્યું છે, રાઈટ. હું તમને આખા 2 માર્ક્સનો ટોપિક સમજાવું છું કઈ રીતે આવે. તો જો 3 અને 4, જો આટલું બધું લખવાની જરૂર નથી. આઈ થિંક સેક્શન સીમાં હશે.
નથી. તો 2 માર્ક્સમાં તો યાર આ યુઝલેસ છે મારા હિસાબે. તમે શું લખો કે આટલા બધા કોષ્ટક, આટલી બધી તમારે ચાર્ટ દોરવાની જરૂર ના હોય. 3 ખાલી નામ લખી દેવાના: સંચાલક મંડળની સભા, શેરધારકોની સભા, પછી અન્ય સભા અને લેણદારોની સભા. બરાબર છે. આમ 4 લખો ને એની અંદર એક 2 નામ જણાવી દો. દેટ વિલ બેટર. આટલું બધું લખો તો ટાઈમ વેસ્ટ છે. હવે મેઇન છે સેક્શન સીમાં. જો સેક્શન સીમાં હંમેશા શું આવશે? અર્થ અને જે માંગ્યું છે એ. સપોઝ તમારા હેતુ માંગ્યા છે, સપોઝ તમારા લક્ષણો આપ્યા છે, તો સપોઝ કંઈ પણ માંગ્યું છે, અર્થ લખવાનું. આ તમારું માંગ્યું હશે પણ આ લખવાનું. ચલો જોઈ લો. અહીંયા તમને બદલીની હેતુઓ માંગ્યા હશે તો બદલીનો અર્થ લખ્યો ને એના હેતુઓ લખ્યા. અચ્છા, કેટલા મુદ્દા આવવા જોઈએ? તો કે આમાં મિનિમમ તમારા જે છે 5 મુદ્દા લખવાના હોય. તો જો નથી તો જેટલા આપેલા છે ચોપડીમાં આનાથી ઓછા આપ્યા હોય તો ચોપડીમાં પણ 5 મુદ્દા લખવાનું ટ્રાય કરવાનું. પેજીસની વાત કરું તો ઓલમોસ્ટ 1.5 પેજ તમારો ભરાવો જોઈએ ઇન ધ એસપીસીસી સબ્જેક્ટ. ઇકો બીએમાં આપણે જોઈ લઈશું જ્યારે કરીશું એનું સોલ્યુશન. જો અહીંયા હું તમને વાત કરું તો આ જો ઓલમોસ્ટ 1 પેજ ભરાયું છે. ઓકે, ડોન્ટ વરી અબાઉટ દેટ. 1 અથવા 1.5 પેજ પણ ભરો તો પણ ઓકે છે 3 માર્ક્સ માટે. ફરીથી 1 અથવા 1.5 પેજ, જરૂરી નથી કે તમે 1.5 પેજ જ ભરો. બરાબર છે. કારણ કે આગળ હું 5 માર્ક્સમાં પણ એક બસ ટ્રીક કરવાનો છું. તમારે શું કરવાનું છે? 1 અથવા 1.5. હવે આની વચ્ચે 1.2, 1.25 સવા પેજ ભરાય, ડોન્ટ વરી. પણ 1 પેજ તો ટ્રાય કરો ભરો. કઈ રીતે ભરાઈ જશે? આરામથી. કારણ કે અર્થ જ તમારો ઓલમોસ્ટ જે છે મતલબ 25% ભાગ કવર કરી દેશે. રાઈટ. તો ટ્રાય કરો એ કરવાનું. રાઈટ. અને આ જો સેક્શન ડીમાં અર્થ લખ્યો, શેર રજ્યો, એની વિધિ લખી દીધી. રાઈટ. પછી જો ડિબેન્ચરના હોલ્ડરના અધિકાર, અહીંયા ભૂલ કરી છે. ડિબેન્ચરનો અર્થ લખવાનો. બરાબર. અથવા ડિબેન્ચર હોલ્ડરનો અર્થ લખો. કોઈનો પણ એક 2 લીટી થોડી પ્રસ્તાવના આપો અને પછી અહીંયા ભૂલ થઈ છે. સભ્યપદ અંતના સંજોગો. બરાબર. તો બેઝિક લખી દો. બરાબર. પછી એને આપો. પછી જો હું વાત કરું સંચાલકોની ગેરલાયકાતોમાં અહીંયા એને માર્ક્સ કાપવા હોય તો કાપી શકે પેપર સેટ. કંઈ જ એને પ્રસ્તાવના નથી આપી. ડાયરેક્ટ ખાલી 6 ગેરલાયકાતો જે માંગ્યું છે 6 લખ્યું છે. આઈ અગ્રીડ. બટ પ્રસ્તાવના લખો. બરાબર છે. વચગાળ અહીંયા પ્રસ્તાવના ના આવે ઓબ્વિયસલી. અહીંયા તમારે અફવાના મુદ્દા 3 આવવા જરૂરી છે. કેટલા લખ્યા છે? 4 લખ્યા છે. હવે સેક્શન ઈ તમારું પત્રનું. બરાબર છે. સેક્શન ઈને ક્યાં એ પત્રમાં આવી ગયું? સેક્શન એફ પહેલાં લખ્યો છે અને ઈ પછી લખ્યો છે. જો તમે આ કરી શકો છો કે ભાઈ સપોઝ સેક્શન ઈ મારું જે છે ત્યાગપત્રનો નમૂનો. સેક્શન ઈ કુદરતી આપત્તિના સમયે અફવાઓ ન ફેલાવવી, સંયમ જાળવો. ઓકે, હશે કંઈ. એનીવેઝ આપણે જોઈએ આગળ. આને ઓવર એક્ટિંગ ત્યાગપત્રનો નમૂનો આ બધું તો નથી પૂછાતું. બરાબર છે. ડોન્ટ વરી અબાઉટ દેટ. ટેન્શનમાં આવી ગયા છો નહીં તમે? ઓકે, જો તફાવત ડોન્ટ વરી અબાઉટ દેટ, એવા પ્રશ્ન નહીં પૂછાય. ડોન્ટ વરી. જો અહીંયા 4 મુદ્દા. સેક્શન ઈ છે, આમાં તમારા 4 મુદ્દા આવવા જોઈએ 4 માર્ક્સમાં. પહેલામાં 3 મુદ્દા 3 માર્ક્સમાં. તફાવતની વાત ચાલે છે. સેક્શન સીમાં 2 મુદ્દા 2 માર્ક્સમાં. રાઈટ. 4 મિનિમમ છે આ બધું. બરાબર છે. મિનિમમ. મેક્સિમમ તમે લખી શકો છો. આમાં તમારે કેટલા ભરવાના? તો કે આમાં તમારા 2 પેજ, 1.5 થી 2 પેજ. સેક્શન ડીમાં તમારે 1 થી 1.5 પેજ, આમાં 1.5 થી 2 પેજ, 2.5 પેજ પણ જઈ શકો છો તમે. રાઈટ. ચલો, એનું પ્રેઝન્ટેશન સિમ્પલ. આમાં કયા પ્રેઝન્ટેશનમાં આવશે? એસપી માટે જ વાત થાય છે. બરાબર. અર્થ, પછી જે માગ્યું છે એ મેઇન ટોપિક, અને જે એન્ડમાં તમારું આવશે અંતિમ સહાર, જેને આપણે ઉપસહાર કહીએ છીએ. ઉપસહારમાં એ જ લખવાનું કે આમ કહી શકાય કે, પછી અર્થનો એકાદો ટોપિક. બરાબર. દરેકમાં આમાં ભૂલ થઈ હશે મારા હિસાબે. લગભગ આ બહુ ઓછા જ વ્યક્તિઓ કરતા હોય છે. એમ કે જો અહીંથી હું કહું તો સ્ટાર્ટ ક્યાંથી થાય છે આનો કોઈ સવાલ? મતદાનનો અર્થ. જો મતદાન વિશે, તો મતદાનનો અર્થ બેઝિક આપી દીધું. ઓકે. પછી જો શું લખ્યું છે કે મતદાનોનું જે છે એના પ્રકાર પૂછ્યા છે. પોલ દ્વારા પછી એના પ્રકાર કઈ રીતે મતદાન થાય. બરાબર છે. તો એને 4 ટાઈપના લખ્યા છે, પણ એન્ડમાં એને ઉપસંહાર નથી કર્યું, એટલે એને 1 થી 1.5 માર્ક્સ કપાઈ જાય. બરાબર છે. 4 માર્ક્સમાંથી. તો એ તમારે 3 ટોપિક લખવાના રહેશે આમાં. રાઈટ. પછી આ તમારું પેપર પ્રેઝન્ટેશન ઉપર ડિપેન્ડ કરે છે. પત્ર 1.5 પેજનું પત્ર છે. મેં તમને જે ટ્રીક આપી છે એમાં 1 પેજ જ પત્ર આવે. અને તમે કેટલાયને ક્વેશ્ચન હશે કે સર 1 પેજ તમે આપ્યું છે તો બહુ ઓછું ના થાય? જેમ કે જો આમાં અમે લખીએ. બરાબર. જો આ મેથડ એકદમ રોંગ છે. બરાબર છે. આ ભલે ટોપરનું પેપર છે બટ આ રોંગ છે મારા હિસાબે. બરાબર. મારા હિસાબે. વધારે તમારી છે, તમારા શિક્ષકો, દરેક શિક્ષકની પોતાની મેન્ટાલિટી હોય. મારી આ નથી. પત્ર શું હોય ખબર છે? નવા પેજથી ચાલુ છે. હવે સપોઝ તમારું આટલું બાકી રહેશે તો આને આમ લીટો મારો અને નવા પેજથી ચાલુ કરો પત્ર શું હોય? નવા પેજથી લખો. મારા હિસાબે એવું છે. વધારે તમારી ઈચ્છા છે, તમારી ઉપર. તો જૈસી જિસકી સોચ. બરાબર છે. 2.5 પેજનો પત્ર લખ્યો છે તો મારા હિસાબે એનો મતલબ નથી રહેતો.
એવું નથી કહેતો કે તમે અડધી માહિતી લખો, પણ એવું કંઈ ટ્રાય કરો કે એક પેજ, ચલો ઠીક છે એક નથી તો સવા પેજ, દોઢ પેજ, અઢી પેજનું પત્ર કોઈ ચેક નહીં કરે, બરાબર. મેઇન શું છે, તમારી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી. વધારે મિનિમલ બનાવો, દેટ વિલ બી બેટર ફોર યુ એન્ડ પેપર ચેકર ઓલ્સો, બરાબર. એને ખબર પડી જાય છે આ છે આ છે. આમાં તમારે પછી આટલા બધા મુદ્દા બનાવવાની જરૂર મારા હિસાબે નથી લાગતી. એટલે તમે શું કરો, પત્રનું ફોર્મેટ જો આપણું લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. શું આપી દઈશ? 75 માર્ક્સ ચેલેન્જ. તો એમાં જ તમને બધું મળી જશે કે ક્યાંથી બધું શું લેવાનું છે, બરાબર છે. પત્ર ફોર્મેટ જોઈ લો આપણું, સર્ચ કરો, કાં તો પત્ર ફોર્મેટ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, 2 મૂક્યા છે. પહેલામાં ફોર્મેટ, બીજામાં શું મૂક્યું છે, પેલું મૂક્યું છે એને કઈ રીતે આઈએમપી, બરાબર છે. આ બંને ફોર્મેટ અને આઈએમપી, આ બધી જે ક્રોસ બોર્ડર કઈ રીતે કરવી, આ અને આ કઈ રીતે લખવું, આ કઈ રીતે લખવું, બરાબર છે, એ બધું. બાકી મારા હિસાબે આટલું જ બહુ કહે છે કે ભાઈ તમે એકાદ પેજ લખો, ઇનફ છે. અને માર્ક્સ નહીં કપાય એ મારા ઉપર તમે વિશ્વાસ રાખ્યો, કારણ કે મેં પોતે એક્ઝામ આપેલી હતી, બરાબર. 2023માં જે છે મેં પણ એક્ઝામ આપેલી હતી. ડોન્ટ વરી અબાઉટ ધેટ. એક પેજથી વધારે મારો એક પણ પત્ર નહીં ગયો. તમે તો એવું કહો છો ને કોઈ એક પત્ર, 5 જે છે 2023નું પેપર ચેક કરજો, 5 જે છે પત્રો હતા, બરાબર છે. એમાંથી 5માં મેં એક પેજ ભર્યો હતો, અને એક છઠ્ઠો એક સવાલ હતો, બરાબર, રજૂઆત અને પ્રેઝન્ટેશનવાળો. તો એ 5માં એક પેજ લખીને આવ્યા હતા. હવે કેટલું રિઝલ્ટ છે હું તમને નહીં કહું, ઓવરઓલ રિઝલ્ટ સમજી લો A1 હતું આપણું, ઓવરઓલ 90+. ઓકે, ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.